મારા હોરા પુરાયા મારે આંગણે મારા રામજી દાદા આયા મારે આંગણે જય સૂર્ય જય સૂર્ય જય સૂર્ય અનમો ભરજે મરી હુણ મરી વાજડો ભરજે જગતથી ના ધૈર્યવો કોમો કર્યો હોય વિહેદ કે સત મે પુરુષ ના પેટ બે દીકરા આલ્યા હોય માં આલ્યા હોય માં આલ્યા હોય માં ભરીએ જગતથી ના થાય દુનિયાથી ના થયો કોમો તો મરે રમણની ભેટ કરી જાય તમે ઘડી બે ઘડી દેહોણા એવો ગોમ જોયો હોય માં જગતથી ના થાય દુનિયાથી ના થાય જગતે અબળાના દીકરા આલ્યા હોય પણ મારી વિહેદ તમે પુરુષના પેટ બબે દીકરા આલ્યા હોય આલ્યા હોય જવા દેજે રે મળી જવા રે દેજે ગરીબ ના છોકરાને જવા દેજે રે માં વેરા બને રે તારે વેરા બને રે તારે વેરા રે બને આજ મારા સુર તારી વેરા બની વાજો વાગે રે તારો વાજો રે વાગે વાજો વાગે રે તારો વાજો રે વાગે આજ મારા સુરવીર તારો વાજો વાગે ગિરવ ભરજે જીના વગડ તારા જેવો સુરવીર બેઠ્યો હોય એની હોમો જગતની ઓગણી ના કરાય ઓ મારા તલમના બધાને વો સુરવીર ખમાતના મોગડ મારા રામજી બાપા બેઠ્યા હોય એના કોઈ દડો બાપડા બચારા ના નવો પડે એના મોગડ મારા સુરવીર રામજી બાપાની આશી હોય એના કોઈ દડો જગતમાં પાછો પડવાનો વારો ના આવ્યો
દેજે જાવા દેજે રે સુરવીર જાવા રે દેજે ગરીબોના છોકરાને જાવા દેજે રે માં તમે ધૂણવાયા રતન કરના ધોણ તમે ધૂણવાયા આજે મારા સુરવીર તારે વેરા બધે રે માં રે રામજી નો હાથ મે રમવાયાવો ધૂણવાયાવો આજે મારા પ્રભુ તારે વેરા બધે રે માં લાવો રે પ્રભુ મેરા રે લાવો મેરા લાવો રે પ્રભુ મેરા રે લાવો રામાણી ના વગડે રે લાવો રે લાવો રે રામાણી પરિવારનો માવતર આવે રામાણી પરિવારનો માવતર આવે આજે મારા સૂર્ય તારે આ દીકરીને વધાવો આપ્યો અને બટા દીકરી મારી પૂછતી વારંવાર કહેતો કે બટા ઝાડુ રોપો ફળ રોપો ને બટા પછી એની માવજત કરવી પડે એની માવજત કરો પછી એમાં ફળ આવે અને પછી ફળ આવે ને પછી પાકે ને પછી લેવાય હો બટા પછી એને ખવાય હો બટા તો જા તારો સમય પાકી ગયો તારું ફળ પાકી ગયું અને બટા આજ કીધું તું બટા અવસર પહેલા અને કે જા આજ અવસર કઢાવું ને અવસર આવે અને અવસરે આનંદ કરાવું તો હો બેટા પણ હજી તો મેં કંઈ નથી આનંદ કરાયો હો બેટા પણ જા હવેથી રોજના દિવસો ગણતી જા દીકરી અને એક એક દિવસ જો આનંદનો કઢાવું ને તો જ આજ દીકરીને જો મેં ખોળાની અંદર આજ કંઈક આપ્યું હોય ને તો આજ એવું ફળ આપું બેટા અરે બેટા આજ કોઈનો બોલાયો નથી આવ્યો હો આપમેળાએ આવેલો છું હો બેટા આ તો મારી દીકરી કહેતી હતી હો કે આ દાદો મારો આપમેળાએ આવ્યો હોય ને મારા ઘરની અંદર કેમ મુસીબત બેટા તારી મુસીબત દૂર કરવા આવ્યો તો પણ સમય પહેલાં કંઈ ભાગતું નથી હો બેટા બાકી આપમેળે તો તારી મુસીબત દૂર કરવા જ આવ્યો છું અને દૂર કરીશ તો આજ મારી માં તારી માં હો બેટા આના બાપ તારા આંગણે જે બેઠો એ હો અને આ તારો બાપ આ ત્રણે જણ જો તારી મુસીબત એક વખત બેટા જો કદાચ જો બેટા આજ લુગડું ન પહેરવા રહે અને કદાચ બેટા આજ જો લુગડું પહેરવા ન રહે અને પછી જો આ ચાંદીના લુગડા પહેરાવું તો જ માનજે કાચ તારો દાદો ને કોઈ સૂરવીરે તને પહેરાયું બેટા હો જય હો દાદા જય હો બાકી મુંજાતી નહીં બેટા વધાવો બને તો જ બેટા અને બેટા હજી એનો વધાવો તો કહેવાનો બાકી દીકરાના હાથમાં તો ત્રણે જ આપ્યા હો બેટા જા અને બેટા આજ મેં મારી દીકરીના ખોળાની અંદર 9, 11 કણ પૂરા પાડ્યા હોય તો જ હો બેટા ઓ જય હો દાદા હજી લે બેટા અને હજી મજા કરાવું ને મોજ કરાવું તો જ છૂરવીર હો બેટા શું કીધું હજી મજા કરાવું ને મોજ કરાવું તો જ વધાવો બને લે બેટા છે અને હજી હાથ ન આપું દીકરાના હાથમાં અને અહીંયા ઈ જ આપું તો જ છૂરવીર બેટા ઓ દાદા જય હો જય હો હે વાલો મન
એક આપો, મજા હોય ને વધાવો બને તો બેટા. બેટા 16-18 નો બને નાખતો. શું કીધું બેટા? 16-18 નો બનાવતો. 17-19 બનાય તો મજા આવે. વધી ગયા કા બેટા? 15 તો નથી જોતા, 15 નથી જોતા બેટા. બોલું બને તો મજા, ને તો જ મજા કરાવું તો જ હો બેટા. 16-18 બનાવવાના હતા પહેલા, પણ તોય બન્યા નહીં. હે 14 રાખી દીધા ને બેટા. 12 જ રાખ્યા બેટા, 8 નહીં બેટા. લે વીસ 22 બનાવવાના હતા પણ નો બન્યા. 18 જ રાખ્યા બેટા કે 24 કરી નાખ્યા? 24 કરી નાખ્યા ને બેટા. તો લે આમાં વધાવો બને તો એક વાત તને કહું, જો વધાવો બને ને તારા નસીબ હો. આ તારી માતાનો જો કંઈક વેદ બનતો હોય ને મજા બનતી હોય તો. અને 13-15 બને તો જ. લે બેટા આમાં તારો સુરવીર હો, તારો સુરવીર એક વધાવો બનાવે. પછી તારા સુરવીરની તને એક વાત કરું. લે લે બનાવે. આજ મારા બોલે ઊભો રહેતો હોય ત્યાં ઊભું રહેવું પડશે તારે. ગણ તો 15-17 ગણજે, બાકી 16 નો ગણતો. શું કીધું? ગણ તો 15-17 ગણજે. તો જા તારી જે ઈચ્છા હે ને મનની, હે તો અહીંયા લઈ જઈ જઈને બે ને હો. અને જા ત્યાં જઈને માગી લીજો હો બેટા. અને તું જા તારા મનથી સમય માગ, અને એ સમયની અંદર એ પૂરું કરીને લાવે તો માનજે કે કોક સુરવીરે ટાઈમ આપ્યો અને પૂરું કરાયું હો બેટા. અત્યાર સુધી તારી માં આગળ કે કર્યો બધે જ કર કરે છો, પણ આજે એક વખત એના ભારે જાય અને જા બેટા માગી લે બેટા. આનું ભેળો રંજો પૂરું કરાવું તો જ માનજે પૂરું કરાયું. અને તો જ બેટા 11-13 કણ બને ને કા 15 બને તો બેટા. 9 નહીં બેટા, 7 નહીં. લે બોલવું બને તો જ મજા બેટા. બોલના બોલવું બને તો. વચન નથી જોતું, વચન નહીં. અલે હરખા ને શું કહેશ બેટા? હે અરે મારા માટે તો હરખો તો જ હરખ કરાવે તો જ કહેવાય ને બેટા એને. હે હજી 14 કરે બેટા? કરી નાખો ને. હે તો એક ઉમેર દે એમાં. હે કા 15 કરીને કા 13 કરી એમ કહું બેટા. હે પૂરી કરશે એ તમન્ના બેટા હો. અને સમજો સમય લઈને આય ને પછી કહેજે, પછી નિશાન આપીશ બેટા. જા હાલે. શું કીધું બેટા? સમય લઈને આય પછી કહેજે, પછી નિશાન આપીશ બેટા. લે બને કલમ 8-10 બનાય.
અને અહીંયા 11 13 બનાવે તો જ બટા જા 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 બેટા. તું નહીં લે બેટા, આની અંદર એક વધાવો બને તો છે. અને બેટા તારું સ્થળ બરોબર, તારી માયા બરોબર, તારું મોહ બરોબર, પણ બેટા તારે ઘટે હક નથી ઘટતું એ તું જાણેસ. હું બીજું કંઈ કહેતો નથી. પણ જા, આજ તું જે સ્થળે જાસ તું કોક ગોગાના સ્થળે જાસ બેટા, જાસ હે. અને બેટા એની અંદર વધાવો બીનો હોય અને 7 9 કણ બીના હોય તો જ હે બેટા. તો જા, આજ તું અહીંયા 5 પૂનમ ભર. અને બેટા આજ 5 પૂનમની અંદર અહીંયાનો તારો બેઠેલો ગોગો તું પૂછ નહીં અને વગર પૂછે તારી કંઈક એક વાત મજાની કાઢીને આપે ને તો આ સૂરવીરને યાદ કરજે બેટા. જા હો, આ હું નથી કહેતો પણ અહીંયા તારો ગોગો હો બેટા. આજ 5 પૂનમ ભર અને 5 પૂનમ ભરતા આજ તને સામેથી વાત એક કાઢીને આપે અને મજાની વાત હોય ને તો યાદ કરજે આ એક વખત આ સૂરવીરને હો બેટા. બોલ બેટા છે. અને 3 5 બને તો જ બેટા હો. બેટા હું જાણું એક નાની વાત પડી છે હો બેટા, એક વાત પડી છે તારી બેટા. પણ જા, આજ તારો ગોગા પાસે વાત કઢાવરાવું તો હો બેટા. તારી ગયા બાપા લે બેટા, 2 બનાવવાના હતા બેટા હે. આ તારી માતાનું વચન આપ્યું. અને બેટા આજ 5 પૂનમમાં તારો એક વેદ નીકળે અને વેદ ઉકેલે ને તેથી મારી કડી 2 ગાઈ ગઈ અહીંયા હો બેટા. જા હો, જા એટલું કહો હો બેટા. પણ બેટા લે બેટા, આજે એટલું એક તને કહેતો જો, આજે એક વધાવો બની જાય તો બેટા. જો તારા ગોગાનો ઓર્ડર મને છૂટતો હોય ને વધાવો બનતો હોય તો. અને બેટા એ આ દીકરાને પૂછ, આજ ગોગાના ભારે બેઠો હોય અને કદાચ એને ગોગો વધાવો આપતો હોય અને તેથી એને 5 હાથનો જ વધાવો ગોગો પૂરતો આય બેટા. હા બાપા 5 પૂનમ ભરે એનો એક વેદ ઉકેલું અને એનો વેદ ઉકેલી જાય પછી બેટા સમય બને અને વેળા બનાવવું અને સમય બનાવવું. જાજુ તો નથી કહેતો પણ આ પંચ વચ્ચે કહું છું કે 33 દિવસમાં જો 1 દિવસ ખાલી રવા દો ને તો જ આ ચૂરવીર થઈ ગયો એ મટી જાવ હો બેટા. જા બેટા, 33 દિવસ જો હરણ તારીખું લખાવું ને તો જ માંજે શૂરવીરે લખાવી હો બેટા. સમજો, નવખંડ ધરતીમાં રહેવા વાળો, 2 દીકરીઓ અહીંયા ખપી જવા વાળો હો બેટા. અને તો જ બેટા મજા કરાવું 7 9 બનાવું તો જ હો. જા ઓ